હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે। આજે હનુમાન જયંતિ છે તો આપણે હનુમાનજી દાદાને ધરવા માટે થાળ બનાવીશું, એટલે કે ચૂરમાના લાડુ બનાવીશું। એના માટે મેં અહીંયા 2 વાટકા જેટલો ઘઉંનો લોટ લીધો છે અને 1 વાટકો ચણાનો લોટ લીધો છે। અહીંયા આપણે ઘઉંનો કરકરો લોટ લેવાનો છે, પરંતુ મારી પાસે હતો નહીં તો મેં જે આપણે રોજ વાપરીએ છીએ રોટલીનો એટલે કે ઝીણો લોટ જ લીધો છે। હવે આપણે એમાં મોણ નાખીશું। તે મેં અહીંયા 2 મોટા ચમચા જેટલું મોણ ઉમેર્યું છે। અહીંયા આપણે મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે। તો આપણે આ મોણ ઉમેરી અને એને સરસ રીતે મસળી લઈશું અને મુઠ્ઠી વાળી અને જો એ મુઠ્ઠી વળે તો એ મોણ પરફેક્ટ કહેવાય। તો આપણે એને આવી રીતના સરસ મસળી લઈશું। અહીંયા આપણે એકલા ઘઉંના લોટના પણ બનાવી શકીએ, અથવા તો 2-3-4 ચમચી જેટલો રવો ઉમેરીને એવી રીતના પણ બનાવી શકીએ, પરંતુ આ ચણાનો લોટ ઉમેરવાથી એ સરસ બને। તો અહીંયા મેં ઘઉંનો અને ચણાનો બંને લોટ લીધા છે। અહીંયા આપણે 2 એક સરખા પણ લઈ શકીએ, 1 વાટકો ઘઉંનો 1 વાટકો ચણાનો એવી રીતના પણ લઈ શકીએ। તો આપણે એને સરસ મસળીને જોઈ લઈશું। તો આવી રીતના મુઠ્ઠી વળે છે તો મોણ આપણું પરફેક્ટ છે। ત્યારબાદ મેં અહીંયા થોડું હુંફાળું એવું ગરમ પાણી લીધું છે। આ લોટ બાંધવા માટે આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે। થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને આ લોટ બાંધવાનો છે। આમાં ચણાનો લોટ હોવાથી આપણને લોટ ઝાઝો લાગે, પરંતુ એમાં પાણી ઓછું જોઈએ। તો થોડું થોડું પાણી ઉમેરી અને આ લોટ બાંધીશું। લોટ થોડો કઠણ રાખવાનો છે, જેથી આપણે જે મુઠિયા બનાવીશું એ અંદર સુધી સરસ રીતે તળાઈ જાય। અહીંયા મારે કદાચ 1 વાટકા જેટલા પાણીની જરૂર પડી। લોટ ઉપર આધાર રાખે છે કે પાણી કેટલું જોશે। મારે અહીંયા નવા ઘઉં છે તો એ પ્રમાણે પાણી જોઈએ। હવે આપણે એના મુઠિયા બનાવી લઈશું। જો આપણે વધારે પ્રમાણમાં બનાવતા હોઈએ, 5-10 કિલોના એવી રીતના બનાવતા હોઈએ, ત્યારે આપણે એક બાજુ તેલ ગરમ કરવા રાખવાનું અને આ મુઠિયા બનાવતા જવાના, એવી રીતના કરવાનું। પરંતુ મારે અહીંયા વિડીયો બનાવો છે અને સાવ ઓછા પ્રમાણમાં આ લાડુ બનાવે છે, તો મેં એને એકસાથે જ આ મુઠિયા બનાવી લીધા છે। ત્યારબાદ તેલ ગરમ કરવા રાખ્યું છે। આ લોટ ઢીલો ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। એકદમ આવા ખાડાવાળા એવા મુઠિયા બનાવી લેવાના છે। જો અહીંયા આપણે મુઠિયા ન બનાવવા હોય તો રોલ પણ બનાવી શકીએ। પાતળા એવા રોલ બનાવી અને તળી લઈએ, એમ પણ બનાવી શકાય। તો અહીંયા મેં બધા મુઠિયા બનાવી લીધા છે। હવે એને આપણે તળી લઈશું। જો આપણે શેકેલું ચૂરમું બનાવવું હોય તો આ મુઠિયાની જગ્યાએ આપણે ભાખરી બનાવી શકીએ। માટીની તાવડીમાં ભાખરી શેકી અને એવી રીતના પણ આ ચૂરમું બનાવી શકાય, પરંતુ આજે મારે એને તળેલું ચૂરમું બનાવવું છે। તો મુઠિયા આપણા તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેલ ગરમ કરવા રાખી દઈશું। તેલનું ટેમ્પરેચર એકદમ લો રાખવાનું છે, પરંતુ મારી થોડી ઉતાવળ છે તો મેં એ મીડિયમ રાખ્યું છે અને 1થી વધારે એટલે કે 5-6 જેટલા એકસાથે મુઠિયા તળી લીધા છે। થોડા વધારે મુઠિયા એકસાથે તેલમાં ઉમેરવાથી ટેમ્પરેચર લો થઈ જાય। જો આપણે ઘણીવાર તેલ વધારે ગરમ થઈ ગયું હોય તો એકસાથે વધારે ઉમેરી દઈએ તો એ લો થઈ જાય। અહીંયા મેં તેલ થોડું વધારે લીધું છે। જો આપણે ઓછું લેવું હોય તો 2થી 3 મુઠિયા તળાય એટલું તેલ પણ લઈ શકીએ, પરંતુ આ તેલ આપણે 1થી 2 વાર ગરમ કરી શકીએ। બીજું કંઈ આપણે તળેલું બનાવવું હોય તો એમાં ઉપયોગ કરી શકીએ, અથવા તો દાળ શાકમાં પણ ઉપયોગ કરી શકીએ। એક જ તેલને વારંવાર ગરમ ન કરી શકાય। ઘણીવાર શું થતું હોય કે બેનો એક ડબ્બામાં અલગ રાખી અને પછી જ્યારે તળવું હોય ત્યારે એ જ તેલનો ઉપયોગ કરતા હોય છે। એવું નથી કરવાનું। તેલને વારંવાર
ગરમ નથી કરવાનું, ફક્ત 1 કે 2 વાર એનો ઉપયોગ કરી શકીએ. તો અહીંયા મેં એકસાથે 5-6 જેટલા મૂઠિયા ઉમેર્યા છે. આછા ગુલાબી એવા મૂઠિયા તળી લેવાના છે. એકદમ જ અંદર સુધી તળાઈ જાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું. આપણે જ્યારે મૂઠિયા બહાર લઈ લઈએ ત્યારે પણ એને એકદમ ઠરવા દેવાના છે, કેમ કે ઉતાવળ કરીને આપણે એને જલ્દીથી પંખા નીચે સૂકવી દઈએ તો એ અંદરથી થોડા કાચા રહે. એકદમ જ સરસ એવા આ મૂઠિયા ગુલાબી જેવા તળાઈ ગયા છે. અહીંયા આપણે જે આ ચૂરમું તૈયાર થાય એમાંથી બરફી ચૂરમું પણ બનાવી શકીએ, જેની રેસીપી મેં અગાઉ મારી ચેનલ પર શેર કરી છે, તો એ જરૂરથી જોજો. ચૂરમાના લાડુની રેસીપી પણ મેં 2 થી 3 વાર શેર કરી છે, પરંતુ આજે હનુમાન જયંતિ છે, હનુમાનજી દાદાને ધરાવવા માટે આ લાડુ બનાવ્યા છે, તો એ પણ આપણે શેર કરીએ. એકદમ જ સરસ એવા મૂઠિયા તળાઈ ગયા છે. એકદમ હળવે હાથે એને લેવાના છે. જે બહેનો નવા રસોઈ શીખતા હોય એણે બહુ ધ્યાન રાખવાનું છે. આવી રીતના આપણે ચીપિયાથી લઈએ ત્યારે તેલ ઉડવાની અથવા તો દાઝી જવાની બીક લાગે, તો ધ્યાન રાખીને કામ કરવાનું છે. હજી 1 થી 2 મૂઠિયા મારે તળવાના બાકી હતા, તો એ પણ મેં ઉમેરી દીધા છે. અત્યારે તો મિક્સચર છે તો ફટાફટ આ બધું બની જાય. પહેલાંના સમયમાં ખાંડીને અથવા તો એનો ચાયણો અલગ આવે એનાથી બનાવતા, તો આવી બધી રેસીપી બહુ ઓછી બનતી, કેમ કે એટલો ટાઈમ પણ ન હોય. અત્યારે તો ફટાફટ એ મિક્સચરમાં તૈયાર થઈ જાય છે. તો મૂઠિયા હવે ઠરી ગયા છે, જેને આપણે હાથેથી ભાંગી અને આ મિક્સચરમાં ફેરવી લઈશું. હવે એ મૂઠિયાનો ભૂકો તૈયાર થઈ ગયો છે, તો આપણે એક પેનમાં, જે આ તેલવાળું પેન હતું એમાં જ મેં ઘી ગરમ કરવા રાખી દીધું છે. અહીંયા મેં 3 થી 4 મોટી ચમચી જેટલું ઘી લીધું છે, જેમાં મેં 1 વાટકા જેટલો ગોળ ઉમેર્યો છે. 3 વાટકા લોટ હતો, તો આ 1 વાટકો ગોળ લઈશું. જો આપણને વધારે ગળ્યું ફાવતું હોય તો થોડો ગોળ વધારે પણ લઈ શકાય. અહીંયા આપણે કોઈ પાયો બનાવવાનો નથી, પરંતુ ફક્ત ગોળ ઓગળે ત્યાં સુધી જ એને ગરમ કરવાનું છે. અહીંયા આપણી પાસે ડબ્બાનો ગોળ હોય તો એને 2 થી 3 મિનિટ માટે ફક્ત રાખવાનું છે. મારી પાસે આ ભીલીનો ગોળ છે, તો એને ઓગળતા થોડી વાર લાગે. આવી રીતના ઘી ગોળ ગરમ કરી અને ઉમેરવાથી એનો સ્વાદ એકદમ જ સરસ લાગે. અહીંયા જો આપણે ગુંદર ઉમેરવું હોય તો ગોળ ઉમેરીએ પહેલાં ઘી ગરમ થાય એટલે એમાં ગુંદરને તળી લેવાનો છે. જો આપણને આખો ગુંદર ફાવતો હોય તો આખો, નહીંતર એનો પાવડર કરીને એ પણ તળી શકાય, પરંતુ મારે આ ચૂરમામાં ગુંદર નથી ઉમેરવો, તો મેં ગોળ જ ગરમ કરવા રાખી દીધો છે. આ ગોળને મેં સમારી લીધો હતો, પરંતુ એમાં કોઈક ગાંગડી રહી જાય, તો આવી રીતના ઓગાળી લઈએ તો એ સરસ રીતે એકદમ ચૂરમામાં મિક્સ થઈ જાય. તો ફક્ત 1 કે 2 મિનિટ માટે એને આ ગેસ પર રાખવાનું છે. તો ગોળ આપણો ઓગળી ગયો છે. જો આપણે મોટા વાસણમાં નીચે જ આ ચૂરમું હોય તો આ ઘી ગોળનું મિશ્રણ એમાં ઉમેરીએ, પરંતુ મેં તો જે આ ગેસ ઉપર છે એ મિશ્રણમાં જ આ મૂઠિયાનો ભૂકો ઉમેરી દીધો છે. તો હવે આ તૈયાર થઈ ગયું છે. ગેસને બંધ કરી દઈશું અને જે આપણે ભૂકો તૈયાર કર્યો છે એ આમાં ઉમેરી દઈશું. માપ એકદમ જ પરફેક્ટ છે.
અત્યારે ઉનાળો છે તો ઘી થોડું બહાર નીકળી જાય. તો ચૂરમું આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે એના લાડુ બનાવી લઈશું. અહીંયા મેં આ ચૂરમાની અંદર કાજુ, બદામ, પિસ્તા, એલચી પાવડર, જાયફળ પાવડર, તળેલો ગુંદર ઘણું બધું ઉમેરી શકે, પરંતુ એ કાંઈ જ એમાં ઉમેર્યું નથી. એકદમ જ સાદા એવા લાડુ બનાવ્યા છે. તો આપણે એને કાજુથી ગાર્નિશ કરીશું. અહીંયા આપણી પાસે જે પણ હાજર હોય, કાજુ, બદામ, પિસ્તાની કતરણ હોય, કિસમિસ હોય, એ બધું લઈ શકાય. તો તૈયાર છે આપણા ચૂરમાના લાડુ, જે હનુમાનજી દાદાને ધરાવવા માટે તૈયાર છે. તો તમે જો હજી સુધી ન બનાવ્યો તો જલ્દીથી બનાવી લેજો, સાંજે પણ ધરવા માટે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.